જો ગાઈસ પાપી બનાવે છે શીરો. શેનો શીરો બનાવ્યો? એવું હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે જો આ સવારમાં જલ્દી ઉઠાણ હતું, કારણ કે જવાનું તો સ્કૂલ વધી મારવાના, જલ્દી સ્કૂલ વધી મારીને આજ મારે કારણ કે કોર્ટની અંદર મુદ્દત છે, તો કોર્ટની અંદર બી જવાનું છે. તો મિત્રો ચલો વિડીયોમાં આગળ ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે અત્યારે વાગ્યા સવારના 9:30. આજે વહેલું નહીં લીધું, બાકી પણ લીધું તૈયાર થઈ ગયું. જમવું મારે થોડુંક કામ હે તો હે ને બહાર જવું હોય શાક ને લેવા. કચરા બધા વાગે આવી કરીશું. તાર પપ્પા જશે હવે રોટલી બાકી પછી શાક લઈ આવે. શાક થઈ ગયું હોય કરી દો પછી પપ્પા નોકરી જાય ને. ઓકે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તમે સવારમાં ટીવી જોવા માંડ્યા? થોડા સમાચાર લઈ લઈએ. ચા બા પી લીધો? ચા પી લો. જો ગાઈસ પપ્પા જોવે છે સમાચાર. અત્યારે આપણે કોર્ટમાં આવ્યા હતા. કોર્ટમાં પાર્ટી ત્યાં કાગળ આપવાનો તો કાગળ આપીશ. મિત્રો આ છે રિલીફ રોડ, સામે છે અશોક સિનેમા, જે પિક્ચર લાગી છે હાલના ભેરું ગામડે. ચલો આપણે પાર્ટીને બિલ આપવાનું હોય ભાઈ. અત્યારે તો બાજુવાળાને ત્યાં આપી દીધું. અત્યારે આપણે પેમેન્ટ હતું ને ચેક હતો બિલ. મમ્મી વાસણ મુસી ગોઠવી દઉં, પછી જવું શાકભાજી લેવા. જો ગાઈસ અમારી પ્લાન થઈ ગયા. જો ગાઈસ પપ્પા જમા બેસી ગયા છે. કારણ કે જ્યાં ત્યાં કોર્ટમાં મોડું થઈ ગયું. કારણ કે કોર્ટમાં જઈને આજે ને 1:45 વાગી ગયો. હા, કારણ કે હવે જીસુ હવે સેટ ના કરે, પછી ખાઈ જેવું સેટ ના કરે. ઓકે. કારણ કે મોડું થઈ ગયું. ચલો મિત્રો, તમારે જમવું હોય તો આવી જાઓ. ચલો મિત્રો, હવે આપણે જઈશું સેટના ઘરે, કારણ કે જવાનું છે આપણે નોકરી માટે. ચલો નીકળીએ હવે. ચલો મિત્રો, આપણે ઘરે જમી લીધું ને હવે જશું સેટના ઘરે ને ત્યાંથી જશું આપણે સરખેજ. આપણે આવી ગયા હતા સરખેજ, કારણ કે આ થોડોક લેટ આવ્યા, કારણ કે હતું કોર્ટની અંદર કામ નહોતું એટલે થોડું મોડું થઈ ગયું. હવે જમવા બેસી ગયા. તો યાર પૂછવું તો જોવા ને યાર, શું પૂછ્યું આપણને? તો મારે ખાવાનું તો શું ખાવાનું લે, હવે મને ભૂખ લાગી. આપણે અત્યારે નીકળી ગયા છે, હવે જઈશું ઘરે. અને ઠંડી વધારે લાગે, સ્વેટર તો મજા આવે. ચલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા ઘરે. મસ્ત આવીને હાથ પગ ધોવા હતા, તો હાથ પગ ધોઈ લીધા. અને આ બાઇકને આવે તો ધૂળ નહીં બહુ વધારે ઉડે છે, તો હાથ પગ ધોઈ લે. હવે માતાજીની સેવા પૂજા કરશું. चलो जमन था ना, પછી જમશું. करते हो डैडी? કાંઈ નહીં કરતા है. तो क्या आते ही समय ये समाचार देखने लगे आप तो? हमारे को जवाब पड़े. ऐसा है, खाना खा लिया? हाँ, गाड़ी फटाफट बना, भूख लगी ना. ऐसा है, खाना तो पक रहा है, थोड़ी देर लगेगी. जो गई અને ભાઈ નોકરી થઈને બેઠો છે. જય માતાજી. ને અહીંયા મમ્મી ને ભાભી બનાવે છે રસોઈ. આજ મમ્મી જમવામાં શું બનાવ્યું? આજે મેં દાળ ભાત લીંબોળ બટેકાનું શાક રોટલી અને શીરો બનાવ્યો. ઓકે. શીરો બને શીરો. એ ગઠ્ઠો ચોટી દેવાનો અંદર પાછળ. નહીં રે બાપા, તમને ચોટે. શું તમે ધુમાડો કર્યું? બહુ ધુમાડો કર્યો પણ તમે લોકોએ તો.
મારો શીરો ગાઈસ તઈ બની ગયો છે ખાવું હોય તો આવી જજો સુમિત મમ્મી તાર સુમિત તારા ચાડા પાડા સમજે બી ગાન હવે એ તો ઘર ખાજો ના ગેસ પર લે લે અડી હસતા તારો મોટા મોટા કડાઈ લાવવા પડે આડો મોટા મોટા લે કડાઈ આટકી મુકર જો 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 ગાઈસ કોઈને ખાવાની ઈચ્છા નહીં ચા બધા ટીવી જોવા બેઠા બેઠા ખાવાની ઈચ્છા નહીં થતી શું મમ્મી પપ્પા કોણ અભી સુમિત એ આવીને જ પેલા ખાવાનું ચલો ગાઈસ બધા જમવા ચલો ગાઈસ જમવા આજે અને શીરો કોનાલો પડેલાનો જૂનો જો ગાઈસ હવે અમે તો ખાઈ લીધું મમ્મી પપ્પા ભાઈ ખાય છે તમે જમે જે મારું મોડું થાય હા જમે બેઠા છે જમે પપ્પા જ તારી આવું જોવે તમે કાતો મારું કોસો અસીરો લો ઓછું પડતો હોય તો નહીં શાક દાળ પડી છે આ ભૂલ થઈ ગયું જો ગાઈસ ખાઈ લીધું છે પપ્પા પણ અહીંયા ખાઈને બેઠા છે ભાઈ પણ એ બંને જોવે છે ટીવી ને મમ્મી ને ભાભી તો બંને જણા શું કરો હો અરે વાસણ ખાલી કરી દો ને આપણે ખાઈ તો ઉરત તો બધું ખબર છે હા ઓકે દેખાતા નહીં ગયા ક્યાં તો કારણ કે સુમિત ને અવની અને કોમલ એ 3 જણા ગયા છે આપણે રિલાયન્સ બજારમાં કારણ કે થોડુંક અમે કરિયાણું ને એવું મગદાર ને તુર ને બધું પતી ગયું તે લેવા ગયા છે તો વાંધો નહીં ચાલો જે આવે તો ચલો આવશે તો હું થોડી વાર હેલો ગાઈઝ અમે આવી ગયા છીએ ખરીદી કરવા સ્માર્ટ બજાર જોઈ શકો છો ચણાનો લોટ લેવાનો છે લઈ લેવું છો ગાઈઝ તમે શું લો તમે શું લીધું તો ઇલેક્ટ્રિક વસ્તુ મિક્સર લો ઓહો તમે મિક્સરને શું કરશો ઇસ્ત્રી લઈ લો હા તમે કપડાં ઇસ્ત્રી કરવા માટે એ બગડી જાય કુર્તી હા અને બેન જો કુકર જોવે છે ચા પીવા લઈ લો તો શું પ્રાઇસ છે એની કેટલા એવડા ને 21 રૂપિયા જો આ શું આને કે આ હેર ડ્રાયર લઈ લો ઉપર બકા તમને બહુ પેલું ગમે ને સ્ટ્રેટનિંગ મશીન જોવાની બેન જોયું તો આ રહ્યું જબરજસ્ત હો વેગાનું આઇકોનિક નહીં વેગા જો ગાઈસ અમે ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ અમે ઘરે પરાણે હેડ્યા જાય છે ઉતાર રાખો ટ્રાફિક થાય છે બિલ બનાવી નાખીએ તો જો ગાઈસ અમે મોલમાંથી જઈને આવતા રહ્યા અને જે થોડું વસ્તુ બાકી લેવાનું રહી ગયું હતું એ લઈ દીધું છે બધું આવી ગયું કોમલ ને અમની ને સુમિત ને જતા હાલા નાટુ સમજો બાકી તો થોડું મગાવી આટલા નહીં 2000 રૂપિયા છે 2000 રૂપિયા એવા જ ના હાસ તો સાબ દેખાય નહીં દેખાય તો હું સાબડી પર લાયા તો હા રોટલી ભરવા લાયા હુઈ જાઓ બગા ખાધા બગા રોટલી ભરવાની રોટલી ખાવાનું બનાતે ગોળનું શાક બનાતે શીરાનું બનાતે
ગાઈસ તમને મારો વિડિયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો તમે? તો કાલ રાત્રે ઠંડીનું થોડુંક જોર વધી ગયું હોય, કારણ કે આમ ઓછી હતી પણ આ બાજુ અત્યારથી છે મસ્ત એકદમ ગુલાબી ઠંડીનો ચમકારો લાગી ગયો. અહીંયા એટલી પડી તો ગામડે કેટલી પડતી હશે? ગામડા બજારમાં ખરેખર બહુ ઠંડી હશે, કારણ કે હવે ઠંડી શિયાળો છે તો ઠંડી તો પડવાની. અત્યારથી ઠંડી વધારે, વહેલા બી વધારે ભાઈ. ચલો મિત્રો, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા કુળદેવી, રામવાળી રામ, જય મા ખુખાર મેરણી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.